ડૉક્ટર શ્રદ્ધાબેન નિશાળે મૂકીને હવે નીકળી ગયા છે ગામમાંથી. સીધા જઈએ કિશનભાઈની વાડીએ, ચા પાણી પીને આપણી વાડીએ વ્યા જઈએ. કિશનભાઈ ચા બનાવતા લાગે. વાહ કારીગર વાહ. હું વાત છે તારી, હું વાત એનો ઉતારો છે ઉમરાવળ ઓટને એનો વાડામાં બોલા રહે છે અટાણે. 2 વર્ષ એમના ન હતા ને આ ભાક્ષી હતા બેક બીક ને મારી જોક પાસે એનો ઉતારો હતો. પોર ભાક્ષી હતા એમ કહેતો હતો. હમણાં તો ભેગો થયો નહીં. પોર ભાક્ષી ગયા વર્ષે હતા ને હવે અત્યારે તો ઘરે છે. ગામડે બેહુન રાખતા. આવો આવો નવલમાં સાપ્યો. આ નિંદાઈ ગયો કે છે તમે બે મામ ભાણે જ નીંદો આમાં ભારે કર્યો. આ છે કિશનભાઈ નો ફરજો બીજી વાડીએ. તો આવશે ને તો નવલ મામા ભૂપાને કીધું પૂછ્યું નહીં પંપ લાગ્યો. અહીંયા વાડીએ રહ્યો બીજે ક્યાંય વાડીએ રહ્યો તમે? ઓલે રોડ કાંઠે ઓલે કટાભાઈ વાળું કહેવાય ને ન્યા રહી. આવડો વેલો પડવો. હા ભાઈ વડલા પર. હા વડલા. તો મિત્રો કિશનભાઈ ચા પીવા માંડ્યા છે. તડકાના ગરમી હાથમાં દેખાઈ રહી છે ને જો તમે આ તડકાનું જાતે જ બનાવો ને. આપણે વાંઢા વિસ્તાર જોઈએ. બનાવવા વાળું છે નહીં જાતે એવું કેવું ભાઈ? વન ઓનલી ટુ. તો જો આપણી ગાડી કિશનભાઈ ની રાહ જોઈને બેઠી છે. પંપ લઈ લો, ચડાવો પંપ માથે. ત્યાં સુધી આપણે પાટીદાર જે એમ કહેવાય કે જે આપણે લોહીનો સુધારો કરે છે ને સ્વાસ્થ્ય ફાયદેમંદ છે, પ્રોટીન, વિટામિન સી અનેક ગુણો છે આમાં. તો હાલો આપણે આને ખાઈ. આ 3 ટાઈમ લેવાનું મિત્રો. હું તો મજાક કરું છું, ખાતા નહીં, કોઈ દી ખાતાય નહીં. આ કાંઈ સારું નથી પણ તો એવા આપણે ખાય. તો આપણે હવે મોડું કરીએ નહીં અને સમયસર દવા છાંટવા વયા જઈએ, કારણ કે કિશનભાઈ માઇન્ડ ઘામાં ચડ્યા છે. તો અમારો વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો કિશનભાઈ આવી ગયા. ઓ પાલટી તમે હજી દવા ચાલુ નહીં કરી ભાઈ? કેમાં? કપામાં. ડુંગળીમાં નાખતો. મારી વાટે રાખી હતી એટલે મારો ભાઈ અમારે કપ્પાને હાંચવવાનો છે એટલે અમે તારી વાટે હતા અને તને લાવી પછી ચાલુ કરીને દવા. શું કેવું? બસ કાંઈ કેવું નહીં. તમે વાટે કિશનભાઈ બધા આવી યાર વાતું કરે. હું યાર એની સિવાય કપ્પામાં કેમ દવા છાંટવી મારે? અરે મિત્રો આપણે 4 પડામાં દવા છાંટવાનું બાકી છે. છટાઈ જાય એટલે પૂંજાભાઈ ઘામાં લઈ લઈ ત્યાં સીધા. હું આવીશ કાંઈ આપણે તારા માટે તો કાળજુ કાઢીને એકવાય મેળવું. હાલો ત્યારે તો આગળ ચાલુ કરી દવા. બીજું હું તો આપણે આવ્યા છીએ તો છાંટવું પડશે. તારે સુરત આવું? સુરત નહીં સુરત કેમ જવું? તમે હું મોનેટાઈઝ થઈ જાય તે હું વિડીયો બનાવતા હોય બસ. ના ના એવું નથી. તો સુરત જવાનું છે આપણે, હમીયામાં જવાનું. કોના અમે એમ સંતોષ નથી આપણે જે ઓલ ભારતની યાત્રા કરે, 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરે છે મિત્રો. અંદાજે 2 મહિના, પોણા 2 મહિના જેવું થઈ ગયું છે. 4-5 મહિના એની યાત્રા પૂરી થાય તો ત્યાં અમે સુરત જાશું અને ખૂબ એન્જોય કરશું. અને યાત્રા હમીયામાં ત્યારે પણ આપણે વિડીયો બનાવીશું અને બતાવશું તમને. ફર્સ્ટ ટાઈમ સુરત જવાનું છે તો પાકું ફાઇનલ. હજી વાર છે બહુ પણ પાકું કરી લીધું છે. તો કિશનભાઈ આવે છે તો લાભ લઈ લઈ, દવા છાંટવા મળીએ. તો મિત્રો હવે મળીએ બીજા વિડીયોમાં. અરે આગળ દવા છાંટી એ જ બતાવવાનું છે કે નહીં વિડીયો બહુ લાંબો થઈ જાય મિત્રો.